જ્યારે પણ આપણે સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હોઈએ ત્યારે આપણે અલગ અલગ કંપનીમાં રોકાણ કરીએ, એટલે કે અલગ અલગ કંપનીના શેર ખરીદતા હોઈએ. હવે આના પાછળનું મેઇન કારણ શું છે કે સૌથી પહેલું કે આપણે જ્યારે એક કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ ત્યારે આપણું જે રિસ્ક છે તે વધી જાય છે, અને અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ ત્યારે આપણું રિસ્ક ઘટી જાય છે. રિસ્ક એટલે કે જોખમ. આ વસ્તુને આપણે એક ઉદાહરણથી સમજીએ. મેં એબીસી કંપનીના શેર ખરીદ્યા અને મારું બજેટ હતું 100 રૂપિયાનું, અને મેં 100 રૂપિયાથી એ કંપનીના શેર ખરીદી લીધા. જો એ કંપનીમાં કંઈ થઈ જશે તો મારા 100 રૂપિયા ડૂબી જશે. આ માટે હું મારા રિસ્કને ડિસ્ટ્રીબ્યુટ કરું છું, એટલે મારા જોખમને ડિસ્ટ્રીબ્યુટ કરું છું અને અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું. અને બીજું જે કારણ છે, જે મારા પ્રમાણે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં અમુક કંપની તો એવી જ હશે કે જ્યાં આપણને લોસ જવાનો છે. હવે એ કઈ કંપની છે એ આપણને ખબર નથી, અને અમુક કંપની એવી હશે જેમાં આપણને 10 ગણો કે 5 ગણો રિટર્ન મળવાનો છે. હવે એ પણ આપણને ખબર નથી. એટલા માટે આપણે અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જેથી આપણું જોખમ પણ મેનેજ થઈ જાય અને આપણને ફાયદો થાય તો આપણને એ પણ સારો એવો ફાયદો મળી શકે, કેમ કે આપણે ફ્યુચર તો જોયું નથી. અને જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે તો લોસ અને પ્રોફિટ બંને થવાનો છે, અને એ કઈ કંપનીમાં થવાનો છે અને કઈ કંપનીમાં પ્રોફિટ થવાનો છે એ પણ આપણને ખબર નથી. આ કારણો છે જેના લીધે આપણે અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એટલે કે આપણો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ રાખવો જોઈએ. આ માહિતી સારી લાગી તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો.